આ તરફ વલસાડમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ખાડા રાજને લઈ મહિલાઓ રણચંડી બની છે। વાપી બગવાડા ટોલ નાકા નજીક મહિલાઓએ હાઈવેને બાદમાં લઈ વિરોધ નોંધાવ્યો। હાઈવેની ખરાબ હાલત અને હાઈવે પર ઉડતી ધૂળ અને ખાડાઓના કારણે મહિલાઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। છેલ્લા 4 મહિનાથી 700 પરિવાર ભોગવી રહ્યા છે આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શુભમ ગ્રીન સોસાયટીની મહિલાઓએ હાઈવે પર ઉતરી અને વાહનો રોક્યા। તાત્કાલિક હાઈવેના રિપેરિંગની માંગ સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે। મહિલાઓના રોષના કારણે અસંખ્ય વાહનોના પૈડા થંભી ગયા અને હાઈવે પર ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતારો લાગી। પારડી પોલીસે સ્થળ પર પહોંચી સમજાવટથી મામલો થાળે પાડ્યો। તો રસ્તાની ખસ્તા હાલતને લઈને લોકો મુશ્કેલીમાં છે। એક અલગ અલગ આપ દ્રશ્યો જોઈ શકો છો। એક તરફ રસ્તાની બિસ્માર હાલત છે તો બીજી તરફ સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે। આજે 4 દિવસ થયા તો એક માણસ અંદર બી સોસાયટીમાં નથી દેખાતું। ઘરની પર એટલી માટી છે કે વાત ના પૂછો। એનાથી બધાના શ્વાસ રૂંધાઈ ગયા છે અને કોઈ પણ ખાવાનો ખોરાક બી ખુલ્લો 1 સેકન્ડ નથી રાખી શકતા। અને આજે અમે રસ્તો રોક્યો તો તમને બધાને તકલીફ થઈ સાહેબ। તો આજે અમને કેટલા દિવસ ત્યાં તકલીફ છે તો તમે અમારું ક્યાંય વિચાર્યું કંઈ પણ? અને આજે અમે રસ્તો રોક્યો ત્યારે ટ્રાફિક તમને લાગે છે? આજે 4 મહિનાથી આટલો ટ્રાફિક છે, કોઈ એમ્બ્યુલન્સ બી નથી નીકળી શકતી। ધૂળા રોડ ઉપરથી ને કે બાઇક વાળાઓને દેખાતું નથી એટલી આગળવાળાની ડમરી। અને એ ડમરીને હિસાબે પેલો 25 વર્ષના જેના દીકરા મરે છે એની માને જઈને પૂછો કે શું હાલત છે તમારી। અને આવા ખાડા ટોલ શા માટે લ્યો છો સાહેબ? જો રસ્તો બરાબર નથી તો ટોલ બંધ કરો। 4 દિવસમાં રોડ બનાવવો હોય તો તમે રોડ થઈ શકે। સીએમ આવવાના હોય તો 1 જ દિવસમાં રોડ થાય છે। તો આટલા ધૂળ ઉડે છે, આટલા ખાડા છે તો 4 દિવસ બંધ હતો તો ખોદીને અહીંથી ઉદવાડા અહીંયા અવધ સુધીનો રોડ 4 દિવસમાં ઓલરેડી થઈ જ જાય। તો એ કોઈને ના દેખાણું ખાડા કાંઈ તમારે ટોલ લેવો હોય તો ટોલ માટે તો કોઈને જવા દેતા નથી। અને કાલે મારે શુભમથી અહીંયા ટીગરા સુધીના રસ્તામાં જાઉં તું, મારી પાસે હેલ્મેટ નહોતો તો મને આ ચલણ ભરાવેલું છે 500 રૂપિયાનું। કેટલાનું છે મેં હજી ભર્યું નથી। આજે 4 મહિનાથી આ હાઈવે તૂટેલો હોય છે, એનાથી અકસ્માત થાય છે। અકસ્માતથી ઘણા પરિવાર બરબાદ થઈ ગયા। બીજી તો અમારી એવી લાગણી છે, હમણાં 4 દિવસથી વરસાદ નહોતો ને એટલી ધૂળ ડમરી ઉડી કે અમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થયું છે। અને ત્રીજું દુઃખ તો એ થાય છે કે અમે એને જેને ખોબા ભરીને મત દઈને ચૂંટેલા છે એ નેતા કંઈ અમારી સંભાળ લેવાય નથી। એ બધી જ જગ્યા પ્રશ્ન છે અને બધી જગ્યાને અમારું તો કેવું છે કે જ્યાં પણ ખાડો પડે તો અમારી પાસે કમ્પ્લેન કરવા માટે કોઈ પણ આવે છે। જો બી કસ્ટમર આવે છે અમારા ટોલ ઉપર તમને એમને કહીએ જ છે કે ભાઈ જે બી હશે તમે કમ્પ્લેન બુક બી છે તમે એમાં બી કમ્પ્લેન કરી શકો અને અમારી ઈમેલ આઈડી છે, મેલ પર બી તમે કરી શકો અને અમને તો તમે મૌખિક આપો જ છો પણ અમે બી ના ઘડી અમે ફોરવર્ડ કરી રહ્યા છીએ। અમને આનું કોઈ રિઝલ્ટ નથી મળ્યું અને ઘણા બધાના એક્સિડન્ટ થયા। જુવાન જોડ જેના ઘર ખાલી થઈ ગયા છે, લોકો પડી આખરીને હોસ્પિટલ ભેગા થાય છે। એ સિવાય અમારે સોસાયટીમાં એટલી બધી ધૂળ ઉડે છે